ઉનાળામાં પાણીની તકલીફ નહીં પડે. શહેરમાં નવા વિસ્તારોમાં ભૂગર્ભ અને ઓવરહેડ પાણીની ટાંકીઓ બનાવશે. 20 લાખ શહેરીજનોને ફાયદો થશે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, BB ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શહેરમાં દિન પ્રતિદિન વિસ્તારો વધતા જાય છે, ત્યાં વસ્તી સાથે પણ વધતી જાય છે. નાગરિકોને પાણીની જરૂરિયાત વધારે ઊભી થાય છે. શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગિયોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં કુલ 1041 કરોડના ખર્ચે 51 જેટલી ભૂગર્ભ અને ઓવરહેડ ટાંકીઓ, પંપ હાઉસ તેમજ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આગામી 1 વર્ષમાં 25 થી વધુ પાણીની ટાંકીઓ બની તૈયાર થઈ જશે અને આવતા બીજા વર્ષે 17 થી વધુ પાણીની ટાંકીઓની કામગીરી પૂર્ણ થશે. 20 લાખ જેટલા ખર્ચે શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તેવી શક્યતા છે. શહેરના અનેક વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હદમાં સમાવેશ કરાવવામાં આવ્યો છે. નવા વિસ્તારોમાં વધતી જતી વસ્તીના કારણે બિલ્ડિંગ અને તેમજ કેટલાક વિસ્તારોમાં પાણીની ટાંકી જૂની થઈ ગઈ છે, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાણીની ટાંકીઓ બનાવવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અંદાજે 420 કરોડના ખર્ચે 34 જેટલી પાણીની ટાંકીઓ અને પંપ હાઉસ અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તૈયાર કરવામાં આવશે. શહેરના મધ્ય, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર સહિત પૂર્વ વિસ્તારમાં 4 ઝોનમાં 534 કરોડના ખર્ચે 281.4 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકીનો સમાવેશ કરવામાં આવશે. શહેરના વિવિધ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની ઓવરહેડ ટાંકી બનાવવાની અને પાણીની ટાંકીનું ઓગમેન્ટેશન કરવું, તેમની ક્ષમતા વધારો કરવો, નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તૈયાર કરવા, ભૂગર્ભ ટાંકી બનાવવી સહિત 51 જેટલા સ્થળે કામગીરી ચાલી રહી છે. આ મોટા ભાગની કામગીરી આગામી માર્ચ, એપ્રિલ અને જૂન દરમિયાન પૂર્ણ થઈ જશે, જેને કારણે આગામી ઉનાળા દરમિયાન શહેરમાં પાણીની સમસ્યા ન ઊભી થાય તેવું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. શહેરના સૌથી વધારે પાણીની ટાંકી અને તેમના વિસ્તૃતીકરણના કામો પશ્ચિમ ઝોન, તે બાદ ઉત્તર ઝોનમાં બની રહ્યા છે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.